હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 11 એપ્રિલ 2026 મહત્વના કરંટ અફેર, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને ચોક્કસથી એક માર્ક અપાવશે. પરંતુ તે પહેલા વિડીયોની લિંકને મિત્રો સાથે શેર કરી દેજો. શેરિંગ ઇઝ કેરિંગ. અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. તમને ઘણી બધી રસપ્રદ અને એકદમ પરીક્ષાલક્ષી માહિતી મળશે અને કોઈ જાતના બકવાસ વગર. રાઈટ? પરીક્ષાલક્ષી માહિતીની સાથે સાથે જ્યાં કરંટ અફેર્સની સાથે જીકેની જરૂર હશે ત્યાં તમને જીકે પણ મળી જશે. રાઈટ? તો ચાલો હવે આપણે ફરીથી ચાલુ કરી દઈશું. અને હા, ઘણા પોઈન્ટ એવા આવશે કે જેમ કે NHAI નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એના વિશે મેં ઘણી વખત રિપીટ કરાવ્યું છે, તો આ વિડીયોમાં આવતું હશે તો હું નહીં કરાવું. બીજા બધા મને ખબર છે, અઠવાડિયામાં 2 વખત એકનું એક આવ્યું હોય તો લાઈન લગાવશે 15-20 મિનિટ સુધી, 7-8 મિનિટ સુધી તમને લેક્ચર આપશે. પરંતુ તમને કદાચ એવું ગમે છે, મને એવું પસંદ નથી કે હું ઈચ્છું છું કે છોકરાઓને સારી રીતના શીખવાડવું જોઈએ. તો ચાલો હવે બિલકુલ પણ સમય બગાડ્યા વગર આપણે શરૂ કરીશું. આજનો પ્રથમ પ્રશ્ન છે, 2025-26માં ભારતનું ડિફેન્સ નિકાસ કેટલું હતું? એટલે કે આપણે શું કહીએ છીએ, એક્સપોર્ટ કે ઇમ્પોર્ટ? એક્સપોર્ટ કેટલું રહ્યું હતું? ઓપ્શન એ 23,622 કરોડ, ઓપ્શન બી 38,424 કરોડ, ઓપ્શન સી 50,000 કરોડ, ઓપ્શન ડી 17,353 કરોડ. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી 38,424 કરોડ. રાઈટ? ઓકે, ચલો. રક્ષા નિકાસ, ડિફેન્સ નિકાસ 38,424 કરોડ સુધી પહોંચ્યું. આ અત્યાર સુધીનું સર્વોચ્ચ રેકોર્ડ છે. આ આંકડા 2025-26 ના છે. અને અગાઉ કેટલા હતા? તો 23,622 કરોડ હતા. એમાં કેટલા ટકાની વૃદ્ધિ થઈ છે? તો 65.66%. આંકડાઓ યાદ રાખજો. જીપીએસસી હંમેશા આંકડાઓ પૂછે છે. ડીપીએસયુ સરકારી રક્ષા ડિફેન્સ કંપનીઓ ના નિકાસમાં 151% વૃદ્ધિ થઈ છે. અને ખાનગી ક્ષેત્રનું યોગદાન કેટલું રહ્યું છે? તો 17,353 કરોડ, લગભગ 45% છે. યાદ રાખી લેજો. અમુક ક્ષેત્ર એવા હોય છે કે પ્રાઇવેટાઇઝેશન ના થવું જોઈએ, પણ થતું હોય છે. હવે ચાલ્યા કરે એવું. તો હવે ભારત દેશે 80 થી વધારે દેશોમાં નિકાસ કરી છે. રાઈટ? જે અગાઉ કેટલી હતી? 128 અને હવે 145 છે. અને આગામી લક્ષ્યને કેટલું ટાર્ગેટ રાખવામાં આવ્યું છે? તો 50,000 કરોડ. હવે જો 3 ઓપ્શન તો મેં તમને આપ્યા છે. રાઈટ? બધા ઓપ્શન કેટલા ટુ ધ પોઈન્ટ આપ્યા છે તમને મેં. જે ઉપર આપ્યા છે ઓપ્શન એ તમારા અહીંયાથી જ બધા મળી જાય આંકડા. આ તમારું પ્રૂફ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન બહુ જ અગત્યનો છે. કમલા જલ વિદ્યુત પ્રોજેક્ટ કયા રાજ્યમાં છે? ઓપ્શન એ અરુણાચલ પ્રદેશ, ઓપ્શન બી સિક્કિમ, ઓપ્શન સી પશ્ચિમ બંગાળ, ઓપ્શન ડી એક પણ નહીં. અહીં આપણો જવાબ શું હશે? ઓપ્શન એ અરુણાચલ પ્રદેશમાં છે કમલા જળ વિદ્યુત પ્રોજેક્ટ. ઓકે. અરુણાચલ પ્રદેશમાં બ્રહ્મપુત્ર નદી પર 1,720 મેગાવોટનો પ્રોજેક્ટ બનશે. NHPC પ્લસ રાજ્યની ઉપક્રમે બનશે, એટલે કે રાજ્ય સરકારમાં. બરાબર? જેનાથી 12% રાજ્યોને મફત વીજળી મળશે અને 1% LADF. LADF એટલે લોકલ એરિયા ડેવલપમેન્ટ ફંડ માટે મળશે. આ પ્રોજેક્ટ નોર્થ ઇસ્ટ પાવર પોટેન્શિયલ વધારવા માટે મહત્વપૂર્ણ છે. ભારત સરકારનું ધ્યાન હાઇડ્રો પાવર પ્લસ રિન્યુએબલ એનર્જી મિક્સ બંને વધારવાનું છે. બરાબર છે? NHPC લિમિટેડ ભારતની મુખ્ય હાઇડ્રો પાવર PSU છે. યાદ રાખજો, NHPC. અને LADF એ એવો ફંડ છે જે કોઈ પણ મોટો પ્રોજેક્ટ હોય એમાં એ વિસ્તારના લોકો માટે કામ ફાળવવામાં પણ આવે છે. રાઈટ? આ તમારું પ્રૂફ. સાયક્લોન ચાર્ટ 4. તમારે રોમન નંબર શીખવા હોય ને જરા મને મેસેજ કરજો, હું તમને શીખવાડી દઈશ. કઈ વખત તમે કન્ફ્યુઝ થઈ જાઓ છો કે રોમન નંબર્સ કેવી રીતે આવે, તો હું તમને શીખવાડી દઉં.
રૂમન નંબર ઘણી વખત એક્ઝામમાં પૂછાતા હતા, પહેલા પૂછાતા હતા, હવે તો નથી પૂછાતા, પરંતુ ક્યારેક કોઈ એવું હોય કે તમને જોડકું પૂછી લે તો તમને તમારે શીખવા હોય તો મને કહી દેજો. સાયક્લોન આઈવી સંયુક્ત સૈન્ય અભ્યાસ કયા બે દેશ વચ્ચે યોજાયો છે? ભારત અમેરિકા, ભારત ફ્રાન્સ, ભારત ઇજિપ્ત કે ભારત રશિયા? બોલો. સાયક્લોન. બધા યુદ્ધ અભ્યાસ યાદ રાખી લેજો અને બધા યુદ્ધ અભ્યાસના કયા કયા નામ છે અને કયા યુદ્ધ અભ્યાસ કરવામાં આવે છે કયા દેશ સાથે એનો મારો જૂનો વિડીયો જોઈ લેજો. કેમ જૂનો કહું છું? કારણ કે યુદ્ધ અભ્યાસના નામ બદલાતા નથી એટલા માટે. રાઈટ? તમે ઈચ્છો તો મને કમેન્ટ કરીને કહેજો, તો હું ડાયરેક્ટ વિડીયોની લિંક તમને શેર કરી દઈશ. પરંતુ તમે એ વિડીયો જરૂરથી જોજો, સ્ટેટિક જીકેમાં છે. બરાબર છે? અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન સી, ભારત અને ઇજિપ્ત. ડન? ભારતીય સેના નો એક દળ અને ઇજિપ્ત વચ્ચે યોજાતા સંયુક્ત વિશેષ બળ તથા અભ્યાસ સાયક્લોન 4 એટલે કે ચોથા સંસ્કરણમાં ભાગ લઈ રહ્યું છે. આ મહત્વપૂર્ણ સૈન્ય અભ્યાસ ઇજિપ્તના અશાંત ક્ષેત્રમાં યોજાઈ રહ્યું છે. 9 થી 17 એપ્રિલ વચ્ચે યોજાશે. ભારતીય દળમાં વિશેષ બળોના 25 પસંદગીનો જવાનો સામેલ છે. ભારતીય સૈનિકો મિસર સૈનિકો સાથે, કેમ મેં અહીંયા મિસર લખ્યું છે? ઘણી વખત મિસર પણ પૂછાય છે એટલે ઇજિપ્તનું નામ. યુદ્ધ જેવી પરિસ્થિતિમાં તાલીમ લેશે. મુખ્ય હેતુ તો આ અભિયાનમાં શ્રેષ્ઠ પદ્ધતિનું આદાન પ્રદાન અને સંયુક્ત મિશન ક્ષમતા મુજબ કરવાનું. તાલીમ મુખ્યત્વે રણ પ્રદેશ અને અર્ધ રણ પ્રદેશમાં ઓપરેશન ઉપર આધારિત રહેશે. અભ્યાસથી બંને દેશોની સેના વચ્ચે સંયુક્ત કાર્યક્ષમતા વધશે. રાઈટ? આ તમારું પ્રૂફ. ડન? આ પ્રકારના ત્રિપક્ષીય અભ્યાસ ભારત મિસર વચ્ચે વધતા રક્ષા સહયોગનું મહત્વપૂર્ણ પ્રતીક છે. રાઈટ? સાયક્લોન ભારત અને મિસર વચ્ચેનો સ્પેશિયલ ફોર્સિસ એક્સરસાઇઝ છે. પ્રથમ વખત 2023માં યોજાયું હતું. દર વર્ષે ઓલ્ટરનેટ યોજાય છે. એક વખત ભારતમાં યોજાય, એક વખત ત્યાં યોજાય, જે દેશ સાથે હોય એ. આજનો ચોથો પ્રશ્ન. દર વર્ષે 11 એપ્રિલના રોજ કયો દિવસ ઉજવવામાં આવે છે? નેશનલ મધરહુડ ડે, વર્લ્ડ પાર્કિન્સન્સ ડે, એ અને બી બંને કે પછી એક પણ નહીં? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી, નેશનલ મધરહુડ ડે. મોસ્ટલી બધાને ખ્યાલ જ હોય, પરંતુ વર્લ્ડ પાર્કિન્સન્સ ડે ઉજવવામાં આવે છે એવો ખ્યાલ કદાચ ન પણ હોઈ શકે. દર વર્ષે 11 એપ્રિલના રોજ નેશનલ મધરહુડ અને વર્લ્ડ પાર્કિન્સન્સ ડે ઉજવવામાં આવે છે. આપણે પાર્કિન્સન્સ ડે વિશે જોઈશું. હોપ ઇન અ મોશન, ન્યૂ સ્ટેપ ઇન પાર્કિન્સન્સ કેર આ વર્ષની થીમ છે, જેમાં પાર્કિન્સન્સ દ્વારા જેમ્સ પાર્કિન્સન્સ 1817માં એન એસે ઓન ધ શેરિંગ પલ્સી રાઈટ શેકિંગ પાલ્સી દ્વારા આ રોગનું પ્રથમ વર્ણન કર્યું હતું, જેની યાદમાં આ દિવસ ઉજવાય છે. પાર્કિન્સન્સ એ ક્રોનિક અને પ્રોગ્રેસિવ ડિસીઝ છે, જેની સંપૂર્ણ સારવાર નથી, પરંતુ દવાઓથી નિયંત્રણ કરી શકાય છે. વાઇબ્રેશન થવું, ધ્રુજારી આવી, એ બધા એના નિશાની છે. જ્ઞાનતંતુ કામ ઓછા કરે છે એટલા માટે થાય છે. ઓકે. હવે નેશનલ મધરહુડ ડે પ્રથમ વખત 2016માં ઉજવાયો હતો. હેલ્ધી બિગિનિંગ્સ હોપફુલ ફ્યુચર. હેલ્ધી બિગિનિંગ હોપફુલ ફ્યુચર આ દિવસની થીમ છે. આ દિવસનો હેતુ શું છે? તો માતા અને બાળકના સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવવી, મેટરનલ મોર્ટાલિટી રેટ ઘટાડવું, લાખ આમાં ગણતરી 1000 નથી લેવામાં આવતી, લાખ લેવામાં આવે છે. બરાબર? માતા મૃત્યુ દર ગણવામાં આવે છે. 2 આંકડામાં હોય છે. અત્યારે હાલ રેશિયો મારી પાસે આવ્યો હતો, પરંતુ હજુ નવો મારી પાસે આવશે એટલે હું આમાં પીડીએફમાં એડ કરી દઈશ. ઘટાડવાનો ઉદ્દેશ છે. સુરક્ષિત માતૃત્વ માટે તમને ખ્યાલ જ હશે, ભારત સરકાર દ્વારા કેટલીક યોજનાઓ પણ શરૂ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન,
જનની સુરક્ષા યોજના, પોષણ અભિયાન, લક્ષ્ય પ્રોગ્રામ અને હા ખાસ તમે એ પણ યાદ રાખજો કે આ દિવસ કોનો જન્મદિવસ છે તો કસ્તુરબા ગાંધીનો જન્મદિવસની યાદ કરી લેજો. બરાબર. અને આજનો છેલ્લો પ્રશ્ન, આરોગ્ય વન યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ઈસરો, આયુષ મંત્રાલય કે પછી એક પણ નહીં? તો અહીં આપણો જવાબ આવી જશે ઓપ્શન એ, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા. આ યોજના બરાબર છે. આ તમારું પ્રૂફ છે. હવે આપણે જોઈશું ઉદ્દેશ્ય શું છે. તો રોડ સાઈડ પર મેડિક્લેન પ્લાન્ટ વાવેતર કરવું તેમજ બાયોડાયવર્સિટી અને ઇકોસિસ્ટમ મજબૂત બનાવવું. એટલે આરોગ્યવન એટલે કે ઔષધીય વૃક્ષો વાવવા, સિમ્પલ ભાષામાં. બરાબર છે. કેવા વૃક્ષો વાવવા? ક્યાં? તો રોડ સાઈડ ઉપર. પ્રથમ તબક્કામાં યાદ રાખજો મધ્યપ્રદેશ, હરિયાણા, દિલ્હી, આંધ્રપ્રદેશ, ગુજરાત, કર્ણાટક 6 રાજ્યો છે. પ્રથમ તબક્કામાં રોડ સાઈડ ઔષધીય વનસ્પતિઓ વાવવામાં આવશે, જેમાંથી કેટલા વાવવામાં આવશે આંકડો પણ આપેલો છે. 67,462 વૃક્ષ વાવવામાં આવશે અને એરિયા કેટલો કવર કરાશે તો 42.8 હેક્ટર. રાઈટ. મોટા ભાગે લીમડા, આંબળા, જાંબુ, આમ, ઈમલી જેવા 36 પ્રજાતિના વૃક્ષ નક્કી કરવામાં આવ્યા છે ને વાવવામાં આવશે. હેતુ શું છે? તો ગ્રીન કોરિડોર બનાવવાનો છે અને આયુષ અને પરંપરાગત ઔષધિઓનો પ્રચાર કરવાનો છે. તો હવે આજનું કરંટ અફેર અહીંયા પૂરું થાય છે. તમને મજા આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને નેહા એજ્યુકેટરને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, હવે રજા લઈશું. Bye friends and thank you for watching my video. Have a good day.